Good morning, students. Very warm welcome to the online session on the behalf of Sri Usha College of Commerce, Management and Computer Education. Let's start today's session. The class is become semester 2, subject is e-commerce and use of RDBMS, and also students of class BBA semester 2, subject and their subject is IT tools for business. We have common syllabus, so આપણે આ common video બનાવી રહ્યા છીએ. I am Ami Sanghvi. Let's start today's session. Once again, second BCom semester 2 નો syllabus unit 1 જે લોકો પાસે જે લોકો ફર્સ્ટ લેક્ચર અટેન્ડ નથી કર્યો સ્ક્રીનશોટ લઈ શકે છે. યુનિટ 2 યુનિટ 3 આ ત્રણ યુનિટ બીકોમ અને બીબીએ ના કોમન છે. ફોર્થ યુનિટ બીકોમ નું અલગ છે જેનો વિડીયો હું અલગથી મૂકીશ, અને ફિફ્થ છે પ્રેક્ટિકલ, એ કોમન આવશે. હવે સિલેબસ છે બીબીએ નો આઈટી ટૂલ્સ ફોર બિઝનેસ યુનિટ 1 યુનિટ 2 યુનિટ 3 ત્રણ યુનિટ જે બંનેના કોમન છે, અને યુનિટ 4 પ્રેક્ટિકલ બીબીએ માં 4 યુનિટ આવશે, બીકોમ માં 5 યુનિટ. It's unit 1. We have started in last lecture. It's our day 2. Database and its objects. We have completed 3 topics. Introduction to Access database ની અંદર database નો concept આપણે જોયો, advantage of database જોયા, અને database objects આટલું આપણે complete કર્યું. આજે આપણે next topic પર આગળ વધશું. એ છે topic D, database management system. As a reference book, we are using C. Jamnadas and Companies IT tools for business. Page number 5. એના પર આ કન્ટેન્ટ આપવામાં આવેલું છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સૌથી પહેલા તો શું છે આ કન્સેપ્ટ? આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરો છો તો એમાં મેઇનલી બે પાર્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. ફર્સ્ટ વન ઇઝ ફ્રન્ટ એન્ડ કે જે ડિઝાઇનિંગ છે, જેમાં તમારે ઇન્ટરેક્શન કરવાનું હોય છે. સેકન્ડ બેક એન્ડ કે જેમાં આપણે ડેટા સ્ટોર કરીએ છીએ. કોઈ પણ એપ્લિકેશન, કોઈ પણ સોફ્ટવેર યુઝલેસ કે વર્થલેસ ગણાશે જો એમાં તમે જે કાંઈ પણ માહિતી એન્ટર કરો છો એ ક્યાંય સ્ટોર થતી ન હોય. સાથે સાથે જ્યારે જરૂર હોય ત્યારે રિલેટેડ ઇન્ફોર્મેશન જે જરૂરી છે એટલી જ માહિતી, બધી જ નહીં, એ રિટ્રાય કરવાની ફેસિલિટી ન મળતી હોય. એટલે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એ ખૂબ જ મહત્વનું અત્યારના આઈટીના ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જે સોફ્ટવેર, કમ્પ્યુટરનો કોઈ ડેટાબેઝ કે સોફ્ટવેર યુઝ કરતા ન હોય. જો કોઈ પણ સોફ્ટવેર કે એપ્લિકેશન કાંઈ પણ બનાવવું હોય તો એના માટે બેકએન્ડ એટલે કે ડેટા સ્ટોર કરવા માટેની જે જગ્યા છે એનું મેનેજમેન્ટ કરવું એ ખૂબ મહત્વનું છે. તો સ્ટાર્ટ કરીએ. કન્સેપ્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જેને આપણે શોર્ટમાં ડી એટલે ડેટા, બી એટલે બેઝ, એમ એટલે મેનેજમેન્ટ અને એસ એટલે સિસ્ટમ, શોર્ટમાં ડીબીએમએસ તરીકે ઓળખીએ છીએ. લાસ્ટ આપણે તમે લોકોએ સેમેસ્ટર એક્ઝામ આપી ફર્સ્ટ સેમની, તમને ખ્યાલ છે
કે ફૂલ ફોર્મ અને શોર્ટ ફોર્મ છે એ પૂછાય છે. તો અહીંયા સૌથી પહેલું શોર્ટ ફોર્મ છે, આ ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પૂછવાની પોસિબિલિટી રહે છે. A database management system is a software that facilitates the user to design and manipulate database. તમે કોઈ પણ પ્રકારનો ડેટાબેઝ બનાવવા માટે, મતલબ કે ડિઝાઇન કરવા માટે અને એને અંદર એનો ઉપયોગ કરવા એટલે કે મેનિપ્યુલેટ કરવા માટે ની જે સગવડતા આપે છે, એ જે સોફ્ટવેર છે, એ સોફ્ટવેરને આપણે DBMS તરીકે ઓળખીએ છીએ. એટલે સીધી ભાષામાં કહીએ તો ડેટા સ્ટોર કરે એ મહત્વનું છે, પણ ડેટા સ્ટોર ક્યાં કરશો, એમાં ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ આ બધા ઓપરેશન્સ કેવી રીતે કરશો, ક્વેરી કેવી રીતે રન કરાવશું, તો આ બધી કમાન્ડ, આ બધી ફેસિલિટીઝ જે જગ્યાએ આપણને મળે છે, એ પ્રોપર પ્લેસને, જગ્યા એટલે કે સોફ્ટવેરને આપણે DBMS સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ, a database is a collection of data or information. એ દરેકને ખ્યાલ છે કે ડેટાબેઝ શું છે? ડેટા એટલે માહિતી, બેઝ એટલે એવી જગ્યા કે જ્યાં સ્ટોર કરીએ છીએ. તો કલેક્શન છે ડેટા અથવા માહિતીનું. It is a set of computer programs that controls the creation, maintenance and the use of database in the computer by the users. તો આ એક એવો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે કે જે કંટ્રોલ કરે છે ક્રિએશન, મેન્ટેનન્સ એન્ડ યુઝ ઓફ ડેટાબેઝ, મતલબ કેવી રીતે ડેટાબેઝ ક્રિએટ કરવો, એને મેન્ટેન કરવો અને ઉપયોગ કરવો એના માટે. યુઝિંગ ધીસ સોફ્ટવેર વી કેન સ્ટોર, મેનેજ એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. અગાઉ પણ આ ડિટેલ આવી ગઈ છે કે કોઈ પણ ડેટાબેઝ સોફ્ટવેર દ્વારા તમે માહિતીને સૌથી પહેલા તો આપણે સ્ટોર કરીએ છીએ. સેકન્ડ, એને અલગ અલગ રિક્વાયરમેન્ટ પ્રમાણે મૂકીએ એટલે કે મેનેજ કરશું, અને જરૂર હોય ત્યારે લઈએ એટલે રિટ્રાઈવ કરશું. વન્સ ડેટા ઇઝ એન્ટર્ડ ઇન્ટુ ડેટાબેઝ, ઇટ કેન ઓલ્સો બી મોડિફાઈડ. એવું નથી કે એકવાર અંદર માહિતી નાખ્યા પછી તમે એનો બીજી વખત ચેન્જીસ કે કાંઈ નહીં કરી શકો. અહીંયા સૌથી મોટી ઉપયોગિતા એ છે કે તમે જો અત્યારનો આઈટી ઇન્ફોર્મેશનના યુગમાં હંમેશા વ્યક્તિએ પણ અપડેટેડ રહેવાની જરૂર હોય છે. તો તમે જે કંઈ પણ સોફ્ટવેર ડેટા એન્ટર કરશો સોફ્ટવેરમાં, એમાં પણ તમારે ડેઈલી અલગ અલગ પ્રકારે માહિતીને અપડેટ કરવી પડશે. તો અહીંયા ડેટાબેઝ છે એને તમે એક વખત માહિતી એન્ટર કરશો પછી તમે એને અપડેટ પણ કરી શકશો. તો એ પણ સારું એનું ફીચર છે મહત્વનું. A database is made up of field, record and tables. ડેટાબેઝ જેનું બને છે એને ફિલ્ડ અથવા રેકોર્ડ અથવા ટેબલ કહેવાય છે. આ ત્રણ વસ્તુ મેઇન છે જેના આધારે ડેટાબેઝ બનશે. A single piece of information is known as a field. Single piece of information is known as field નો મતલબ શું કહેવા માંગે છે? For example, roll number, name, date of birth, city in the field is a field name. એટલે કે આજે રોલ નંબરની વાત કરીએ, ટેબ્યુલર ફોર્મેટમાં આપણે જ્યારે ડેટા નાખીએ છીએ, કોલમના ફોર્મેટ, બરાબર, રો અને કોલમમાં, તો રોલ નંબરનું હેડિંગમાં આવ્યું હોય તો એની અંદર બધાના રોલ નંબર જ આવશે. સ્ટુડન્ટ નેમ હોય, પેશન્ટ નેમ હોય, કસ્ટમર નેમ હોય, તો એ દરેક બધાના નામ જ આવશે. ડેટ ઓફ બર્થમાં બધાની ડેટ ઓફ બર્થ જ આવશે. એટલે એની અંદર સિંગલ પીસ ઓફ ઇન્ફોર્મેશન છે, એક જ પ્રકારની માહિતી કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, વિશેષ માટેની. તો એને આપણે ફિલ્ડ કહીશું. વાઇવા ની અંદર તમને પૂછે વોટ ઇઝ રો, વોટ ઇઝ કોલમ, અથવા અહીંયા રો કોલમ નહીં આવે, પણ જે આપણે કોલમ અત્યાર સુધી એક્સેલમાં કહેતા હતા એને અહીંયા ફિલ્ડ તરીકે ઓળખવામાં આવશે. તો અહીંયા સિંગલ પીસ ઓફ ઇન્ફોર્મેશન ને ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. The complete set of field is called record. અને આખા એક સેટ જ્યારે આખા તમામ અલગ અલગ પ્રકારના ફિલ્ડ નો હોય એને રેકોર્ડ કહેવાય. સાદી ભાષામાં આપણે એક્સેલમાં જે રિઝલ્ટ ને એવું બનાવતા હતા, તો સપોઝ રોલ નંબર 1 છે એની તમામ માહિતી, એટલે કે રોલ નંબરનો નંબર 1, એનું નામ XYZ, એના માર્ક્સ, એનો ટોટલ, એના પર્સન્ટેજ, બધું જ, મતલબ એ પર્ટિક્યુલર એક વસ્તુની તમામ ઇન્ફોર્મેશન જેને મળે એને રેકોર્ડ કહેવાય. એક્સેલમાં આપણે એને રો તરીકે ઓળખતા હતા. All the names in the column is a records. આટલું ચેન્જ કરવું પડશે. તમામ માહિતી જે રો ની અંદર આપવામાં આવેલી હોય છે ઇઝ અ રેકોર્ડેડ આપણે રેકોર્ડ કરીએ છીએ.
ડેટાબેઝ મેનેજમેન્ટ ઇન્વોલ્વ્સ ક્રિએટિંગ, મોડિફાઇંગ, ડિલીટિંગ એન્ડ એડિંગ ડેટા. આ 4 વસ્તુ કરો આવડે એટલે બધું આવડી ગયું. તમે સૌથી પહેલા ક્રિએટ કરો, પછી મોડિફાઈ એટલે ચેન્જ કરો, અનનેસેસરી ઇન્ફોર્મેશન. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ છે, એડમિશન લીધું તો તમે એને એડ કરશો, ક્રિએટ કર્યું. એને ઇન્ફોર્મેશન આપી હતી, એડ્રેસ, તો એનું એડ્રેસ ટેમ્પરરી બદલાણું તો એ ગણાશે મોડિફાઈ. કોન્ટેક્ટ નંબર ચેન્જ થયો તો એ મોડિફાઈ કર્યું ગણાય. સ્ટુડન્ટ અધવચ્ચે કોલેજ મૂકીને નીકળી ગયો, એને એલસી કઢાવી લીધું તો એ ગણાશે ડિલીટિંગ. અથવા નવા સ્ટુડન્ટ એડ થયા તો આ જે છે એ ગણાશે એડિંગ ડેટા. એટલે તમે ક્રિએટ પણ કરી શકશો, ચેન્જ પણ એટલે મોડિફાઈ કરવું, એડિટ કરવું, ચેન્જ કરવું, ત્રણેય સિમિલર મતલબ થશે. ત્રણેયના ડિલીટ કરવું, ઇરેઝ કરવું, રિમૂવ કરવું, ત્રણેયના સિમિલર. અને એડ તો બધાને ખ્યાલ જ છે. આગળ વધીએ એટલે ડેટાબેઝ ખ્યાલ આવી ગયો તમને દરેકને? ડન. હવે એક આગળ વધીએ આપણે એનાથી વધારે. હવે ડેટાબેઝને હું ટેબ્યુલર ફોર્મેટમાં મારે દેખાડવું હોય તો હું તમને એક નાનકડું સેમ્પલ એક્ઝામ્પલ બતાવું છું, બરાબર, ડ્રો કરીને જ. તો ધ્યાનથી જુઓ, આ એક મેં ટેબલ બનાવ્યું, ટેબ્યુલર ફોર્મેટ છે. આ જે છે સપોઝ રોલ નંબર, તો આને કહેવાય ફિલ્ડ. તો રોલ નંબર છે એમાં બધાના રોલ નંબર જ મળવાના. નામ છે તો એમાં દરેક સ્ટુડન્ટના નામ જ મળશે. સિટીમાં એ દરેક વ્યક્તિ અલગ અલગ કયા સિટીમાંથી આવેલા છે તો એનું નેટિવનું એડ્રેસ મળશે, સિટી. અને લાસ્ટ કોલમ આપણે બનાવી છે રિઝલ્ટની, તો એમાં દરેકના રિઝલ્ટ આપણને મળશે. તો આ જે આપણે વાત થઈ એની અંદર ઊભા કોલમને અત્યાર સુધી આપણે કોલમ કહેતા હતા એક્સેલની ભાષામાં. એક્સેસની ભાષામાં, લેંગ્વેજમાં એને આપણે શું કહીશું? ફિલ્ડ. એ જ રીતે કમ્પ્લીટ સેટની વાત કરીએ તો આડી લાઈનમાં જ્યારે જઈએ છીએ તો રોલ નંબર 1, નામ એબીસી, સિટી એસનગર અને રિઝલ્ટમાં પાસ. આખો એની ઇન્ફોર્મેશન થી માહિતી, તો એ ગણાશે રેકોર્ડ. કમ્પ્લીટ. અને આખાને તો આપણે ટેબલ કહીએ જ છીએ. આખું ઇન્ફોર્મેશન છે એને ટેબલ કહેવાય. હવે આપણે જોઈએ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. હવે એકચ્યુઅલ રિયલ લાઈફની અંદર ક્યારે એક ટેબલમાં આખા સોફ્ટવેરની ઇન્ફોર્મેશન પોસિબલ નથી. ઓકે, તો એના માટે આપણે એક કરતા વધારે ટેબલ બનાવવા પડશે. એક કરતા વધારે ટેબલ, more than one table. When we create more than one table, then we need to sync them. તમારે એને સિંક કરવા પડશે. સિંક વર્ડ મેં યુઝ કર્યો છે કારણ કે તમે અત્યારે મોબાઈલની અંદર સિંક્રોનાઇઝેશન, સિંક ઓપ્શન બહુ યુઝ કરતા હો છો, જેનાથી તમે પરિચિત છો. ઓકે, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, RDBMS. DBMS માં આગળ આર આવી જાય છે, કેટલે રિલેશન, મતલબ બે ટેબલ વચ્ચે કોઈ કોમન કનેક્ટિવિટી હશે, ફિલ્ડ, જેનાથી બે ટેબલ વચ્ચે આપણે રિલેશનશિપ ક્રિએટ કરશું. તો એવા રિલેશનશિપ વાળા જે ટેબલ છે અથવા એ ફેસિલિટી જે સોફ્ટવેર પ્રોવાઈડ કરે છે એ સિવાયની સોફ્ટવેર પ્રોવાઈડ કરતા હોય ફેસિલિટી, તો એ ગણાશે DBMS.
પણ અત્યારના જમાનામાં આપણે એક ટેબલમાં ક્યારે બધી માહિતી એડ ન કરવાની હોય. તમારે હંમેશા એકથી વધારે ટેબલમાં જ ક્લાસિફિકેશન કરીને રિક્વાયરમેન્ટ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે ટેબલ્સ અલગ અલગ બનાવવાના હોય. અને જ્યારે ક્વેરી આપણે બનાવીએ ત્યારે એ અલગ અલગ ટેબલમાંથી અમુક માહિતી કમ્બાઈન કરીને લેવાની હોય. તો એવા ટાઈમે ડીબીએમએસ સોફ્ટવેર કરતા આરડીબીએમએસ સોફ્ટવેરની તમારે વધારે જરૂર પડે છે. તો ડિટેલમાં લઈ લઈએ. Relational database is a collection of data item organized as a set of formally described tables. Data can be accessed or reassembled from these tables in a different way without a need to recognize the database tables. એટલે અહીંયા અલગ અલગ પ્રકારના ટેબલ્સને તમે પ્રોપરલી ઓર્ગેનાઇઝડ વેમાં બનાવશો અને એનું જે કલેક્શન છે એને આપણે રિલેશનલ ડેટાબેઝ તરીકે ઓળખશું. તમારે જરૂરિયાત પ્રમાણે ડેટાને એક્સેસ કરી શકશો અને રીએસેમ્બલ પણ કરી શકશો અલગ અલગ ટેબલમાંથી. અને ક્વેરી દ્વારા તમે અલગ અલગ રીતે તમે રીઓર્ગેનાઇઝ પણ ટેબલ્સને કરી શકશો. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ proposed by the EF Code. ડોક્ટર EF Code છે IBM જે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન નામની કંપની છે. 1970 ની અંદર ડોક્ટર EF કોડે 14 રૂલ્સ આપ્યા છે. જે 14 રૂલમાં તમે મિનિમમ 8, 10, 12 જેવા રૂલ્સને સેટિસ્ફાઈ કરતા હોય કન્ડિશન્સ, તો તમારું મતલબ 14 ને 14 જો કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો બેસ્ટ જ છે. બરાબર. પણ જો મિનિમમ 8, 10 થશે ને તોય તમારું સોફ્ટવેર છે એ આરડીબીએમએસ સોફ્ટવેર માટે બેસ્ટ ગણાશે. It is a type of database where data is organized as a related tables. અહીંયા દરેક એક ટેબલ બીજા ટેબલ સાથે ક્યાંક કનેક્ટેડ હશે, રિલેટેડ હશે. બરાબર. સેકન્ડ થિંગ, a relational database is a set of tables containing data fitted into some predefined categories. તો અહીંયા ડેટાબેઝ જે છે એ અલગ અલગ રિલેટેડ ડેટા મતલબ સેટ ઓફ ટેબલ્સ હશે. એક ટેબલ નહીં હોય ડેટાબેઝમાં, એકથી વધારે ટેબલ બનેલા હશે. અને એની અંદર જે ડેટા છે એ કોઈ અલગ અલગ કેટેગરીમાં સેટ થતા હશે, ફિટ થતા હશે, પ્રીડિફાઈન્ડ અગાઉથી પ્લાનિંગ કરેલું હશે. Each table contains one or more data categories in a column. અને એમાં એકથી વધારે કેટેગરી એમાં હોઈ શકે છે. Each row contains a unique instance of data for categories defined by the columns. અને દરેક રો છે એ યુનિકલી આઈડેન્ટિફાઈ તમે કરી શકશો કોઈ એક કેટેગરી, જે અલગ અલગ કેટેગરી તમે કોલમ દ્વારા બનાવી છે એના આધારે. ફોર એક્ઝામ્પલ, ઉપર મેં એક્ઝામ્પલ આપ્યું, એમાં આપણે 4 ફિલ્ડ મૂક્યા છે. રોલ નંબર છે, નામ છે, સિટી અને પાસ અથવા ફેલ એટલે કે રિઝલ્ટ. તો અહીંયા ચારેયની અંદર ફર્સ્ટ જે રોલ નંબર છે એ એક એવું ફિલ્ડ છે કે જે રિપીટ નહીં થાય ટેબલમાં. શું કામ? કારણ કે એક ક્લાસમાં એકનો એક રોલ નંબર એકથી વધારે સ્ટુડન્ટને આપણે આપી શકીએ નહીં. એક્ઝામમાં આપો છો તો એક્ઝામમાં તમારો સીટ નંબર છે ક્યારેય તમારા ફ્રેન્ડનો સેમ સીટ નંબર હશે નહીં. તો અહીંયા એવું કહેવા માંગે છે કે દરેક રો છે એમાં એક ઇન્ફોર્મેશન હંમેશા એવી હશે કે જે પર્ટિક્યુલર કેટેગરીની કે જે એને બાકી બધી રો થી અલગ પાડશે. બરાબર. There are many RDBMS software available. માર્કેટમાં ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે. Some of them are, જે આપણે યુઝ કરવાનું છે સૌથી પહેલું એ માઇક્રોસોફ્ટ એક્સેસ, પછી છે ઓપન ઓફિસ ORG, બેઝ, ઓરેકલ. માઇક્રોસોફ્ટ એટલે કે વિન્ડોઝમાં જે લોકો કામ કરે છે એ લોકોને અહીંયા માઇક્રોસોફ્ટ એક્સેસ છે એ પેકેજના ભાગરૂપે મળે છે. ઓપન ઓફિસ ORG જે છે એ છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરવા વાળા વ્યક્તિઓ, ઓપરેટર્સ, એ લોકો ત્યાં MS ઓફિસ યુઝ નહીં કરી શકે, લિનક્સ સપોર્ટ નથી કરતું. તો એના માટે ઓપન ઓફિસ .org છે. પછી ઓરેકલ છે, એ સારામાં સારું સોફ્ટવેર જે અત્યારે યુઝ થતું હોય છે. SQL એટલે કે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ, સાયબેઝ અને ફોક્સપોન. અત્યારે માર્કેટમાં જો મોસ્ટ પોપ્યુલર હોય તો અત્યારે કોમનલી આવે છે એક્સેસ, જે ડેટાબેઝ પેકેજનો ભાગ છે. અને પ્રોગ્રામિંગ પર્પઝ માટે જનરલી ઓરેકલ ના જે અલગ અલગ વર્ઝન્સ બહાર પડ્યા છે એ સોફ્ટવેર યુઝમાં આવે છે. MS Access is a relational database management system. મેં અગાઉ પણ કીધું, DBMS કરતા RDBMS સોફ્ટવેર વધારે પોપ્યુલર છે કારણ કે કરંટ સિનેરિયો જે માર્કેટની રિક્વાયરમેન્ટ છે એમાં એક જ ટેબલમાં ક્યારેય કંપનીની કે પ્રોડક્ટની કોઈની તમામ ઇન્ફોર્મેશન પોસિબલ નથી સ્ટોર કરવી.
અલગ અલગ ટેબલ બનાવવાની જરૂર પડવાની, એ ટેબલ વચ્ચે રિલેશનશિપની જરૂર પડવાની. એટલા માટે હંમેશા DBMS ની જગ્યાએ RDBMS સોફ્ટવેરની જરૂર પડશે. તો MS Access છે એ RDBMS સોફ્ટવેર છે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ MS Office Suite. મેં અગાઉ પણ કીધું, MS Office Suite નો એક ભાગ છે, ડેવલપ બાય માઇક્રોસોફ્ટ કોર્પોરેશન. માઇક્રોસોફ્ટ કંપની બનાવેલું છે. MS Access finds its in various areas like offices and even government records. MS Access છે એની જનરલી ઉપયોગ એનો છે એ કોલેજીસમાં સ્ટુડન્ટ્સને લર્નિંગ માટે, ઓફિસીસની અંદર કોઈ બનાવવા માટે અને ગવર્મેન્ટ રેકોર્ડમાં પણ એનો ઉપયોગ થાય છે. મતલબ કે એવા સોફ્ટવેર બનાવવામાં આવે છે કે જેની અંદર MS Access નો ઉપયોગ થતો હોય. નેક્સ્ટ લઈ લઈએ MS Access. Access is a most popular and powerful relational database management system. It is one of the popular RDBMS applications that allows us to store the information in one or more tables, such as these tables can be related with each other on a common field among them. मतलब आपकी જે રિક્વાયરમેન્ટ છે કોઈ પણ સોફ્ટવેર બનાવવું હોય તો અલગ અલગ ટેબલ બનાવો, બધા ટેબલ્સ વચ્ચે જરૂર હોય ત્યારે રિલેશનશિપ ક્રિએટ કરો. આ ફેસિલિટી એક્સેસ પ્રોવાઈડ કરે છે. It provides a user with a GUI, graphical user interface, makes things easier and simpler. જેમ આપણે મોબાઈલની અંદર અલગ અલગ કમાન્ડ છે એ જેટલું ગ્રાફિકલ હોય ને એટલું આપણને સમજવામાં ઈઝી. ટેક્સ્ટમાં તમને કમાન્ડ આપ્યો એના કરતાં ખાલી સિમ્બોલ આપ્યો હોય તો તમને તરત સમજાશે કે આ આના માટે છે. ઓકે, તો આ GUI તમને પ્રોવાઈડ કરે છે જે સમજવામાં અને કામ કરવામાં ઈઝી રહેશે. It is one of the application software of Microsoft Office package. એ પણ આપણે આગળ વાત થઈ ગઈ. It is relational database where data is stored in the form of tables. આપણને દરેકને ખ્યાલ છે કે Access છે એ relational database છે અને એ સૌથી પહેલા બેઝ ઇન્ફોર્મેશન છે પહેલું ઓબ્જેક્ટ એ ટેબલ છે. It provides facility to create relationship between these tables using common field. કોમન ફિલ્ડ હશે બે અલગ અલગ ટેબલ વચ્ચે, તો એ ટેબલ વચ્ચે કોમન ફિલ્ડ દ્વારા રિલેશનશિપ ક્રિએટ કરવાની એ આપણને ફેસિલિટી પ્રોવાઈડ કરશે. Microsoft Access is widely used by individuals having small scale business. मतलब કે બહુ મોટા પાયે ધંધો ન હોય, નાના પાયે સોફ્ટવેર બનાવો તો પણ તમે એમાં બનાવી શકો છો. નેક્સ્ટ, within departments of large corporation, નાનાથી માંડીને મોટા કોઈ પણ પ્રકારના સોફ્ટવેર તમે એમાં ડેવલપ કરી શકો છો. And also used by hobby program to create customized system for handling the creation and manipulation of data. અને એવા પ્રોગ્રામર દ્વારા પણ એનો ઉપયોગ કરવામાં આવે છે કે જે લોકો કસ્ટમાઇઝ સોફ્ટવેર બનાવે છે. મતલબ કે ફોર એક્ઝામ્પલ કોઈ દવાની દુકાન છે તેના માટે અલગ સોફ્ટવેર બનાવ્યું, કોઈ કરિયાણાની દુકાન છે ગ્રોસરીની તો એના માટેનું અલગ સોફ્ટવેર બનાવી દીધું કે ભાઈ તમારી દુકાનમાં જેટલી પ્રોડક્ટનું તમે સેલિંગ ને પર્ચેસિંગ કરો છો એનો તમે કમ્પ્લીટ ડેટા રેકોર્ડ રાખી શકો. તો આવા જે સોફ્ટવેર સ્પેસિફિક બનાવવામાં સ્પેસિફિક પર્પસ માટે એને આપણે કસ્ટમાઇઝ સોફ્ટવેર તરીકે ઓળખીએ છીએ. It is a development environment used to create computer databases for the Microsoft Windows family for operating system. માઇક્રોસોફ્ટ વિન્ડોઝનું ફેમિલી મતલબ જે આખું ઓપરેટિંગ સિસ્ટમ છે એના રિલેટેડ જેટલા સોફ્ટવેર્સ છે એનો ભાગ છે અને એમાં અલગ અલગ તમારે સોફ્ટવેર ડેવલપ કરવા હોય એમાં ડેટાબેઝની ફેસિલિટી પ્રોવાઈડ કરતું આ સોફ્ટવેર છે. In a Microsoft Access, the data is arranged in the form of tables and enables you to prevent duplication of data. અહીંયા એવી રીતે ઇન્ફોર્મેશન સ્ટોર કરવાની ફેસિલિટી મળે છે જેથી કરીને તમે જે માહિતીનું રિપીટેશન થતું હોય ડુપ્લિકેશન એ જનરલી પ્રિવેન્ટ કરે છે.
અનનેસેસરી માહિતી એ રિપીટ કરવા દેતું નથી. Records in a table are arranged according to the common reference value known as the primary key or key field. મેં તમને કીધું એમ અગાઉ ફર્સ્ટ આપણે જે બનાવ્યું છે રોલ નંબર ફિલ્ડ એવું છે કે જે મેઇન ફિલ્ડ ગણાશે. એના આધારે કોઈ પણ સ્ટુડન્ટને આપણે ઓળખી શકીએ. નામ ડુપ્લિકેટ હોઈ શકે, મતલબ એકથી વધારે સેમ નામ હોઈ શકે, સિટી હોઈ શકે, રિઝલ્ટ તો રિપીટ આવવાના જ છે. પાસ હોય તો ઘણા બધા પાસ પણ હોય, ઘણા બધા ફેલ પણ હોય. તો રેકોર્ડ્સ ઇન અ ટેબલ આર અરેન્જ અકોર્ડિંગ ટુ કોમન રેફરન્સ, મતલબ એક કોમન રેફરન્સ હશે જે મેઇન છે કે જે રિપીટ નહીં થતો હોય, તો એને આપણે પ્રાઇમરી કી તરીકે ઓળખશું. બરાબર. પ્રાઇમરી કી ઇઝ વન કોલમ, કોઈ એક ચોક્કસ એવી કોલમ છે whose value uniquely identifies every row in a table. મેં તમને કીધું એમ રોલ નંબર જ એક એવું ફિલ્ડ છે આ ઉપરના ટેબલમાં કે જેની અંદર એ બાકી બધા કરતા રેકોર્ડને અલગ તારવશે. The value in a primary key field is different for every record and thus helps to identify records uniquely. Every specific piece of information in a table is known as the value. તમામ પ્રકારની જે માહિતી આપણે સ્ટોર કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ રોલ નંબર 1, નામ XYZ, આ વેલ્યુ ગણાશે. A value is located in the intersection of column and row. રો અને કોલમ નો જે છેદાય, ઇન્ટરસેક્શન પાર્ટ એટલે છેદાય ત્યારે જે લંબચોરસ વિસ્તાર બનતો હોય એને આપણે વેલ્યુ તરીકે ઓળખશું. ફીચર્સ ઓફ MS Access ઉપર જે આપણે ચર્ચા કરી, હવે એ શોર્ટ એન્ડ સ્વીટમાં ટૂંકમાં નાના વાક્ય પ્રમાણે વાક્યના સ્વરૂપમાં. સૌથી પહેલું, ઇટ પ્રોવાઇડ્સ ધ ફેસિલિટી ટુ બ્રેક લાર્જ ઇન્ફોર્મેશન ઇન્ટુ સ્મોલ પાર્ટ્સ. ખૂબ લાંબી માહિતીને નાના કટકામાં ડિવાઈડ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. સેકન્ડ, ઇટ પ્રોવાઇડ્સ ઇઝી ટુ એક્સેસ ઇન્ફોર્મેશન. માહિતીને બહુ સરળતાથી તમે યુઝ કરી શકો, એક્સેસ કરી શકો એવી અલગ અલગ કમાન્ડ્સ અને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. રિડ્યુસીસ ડેટા રેડન્ડન્સી. રેડન્ડન્સી એટલે પુનરાવર્તન. બિનજરૂરી માહિતી, ખાસ યાદ રાખજો, આજે કમ્પ્યુટર છે તમને દરેકને ખ્યાલ છે સ્ટોરેજ કેટલું મહત્વનું હોય છે. એક માહિતી એ કમ્પ્યુટરમાં ચોક્કસ જગ્યા રોકતી હોય છે. તો એ ટાઈમે તમે બિનજરૂરી માહિતી જો રિપીટ થતી હોય જેની ખરેખર જરૂર નથી, તો ડેટા વધારે જેટલો અંદર આપણે બિનજરૂરી રિપીટ કરશું એટલી જગ્યા વધારે રોકાશે. જગ્યા વધારે રોકાય તો મેમરી ફૂલ થઈ જાય. મેમરી ફૂલ થાય તો શું થાય એ આપણને દરેકને ખ્યાલ છે. ઓકે, એક્સેસ તમને આ સૌથી મોટા પ્રોબ્લેમમાંથી બહાર લાવે છે. અલગ અલગ નાના ટેબલ્સ એવી રીતે બનાવવામાં આવશે કે કોઈ ટેબલમાં બિનજરૂરી ડેટા છે એ નાખવામાં આવે નહીં અને રિપીટ થાય નહીં. Reduces updating errors and increasing consistency. અહીંયા કોઈ પણ પ્રકારની એરર છે એ આવવાના ચાન્સીસ ઓછા રહેશે. અને કન્સિસ્ટન્સી, કોઈ વસ્તુ કન્સિસ્ટન્ટ હોય ને એક ધારી તો તમને કામ કરવાની, લખવાની, વાંચવાની મજા આવે. તો અહીંયા કન્સિસ્ટન્સી છે એ હંમેશા વધશે. એરર ન આવે, કોઈ પણ કામ તમે કરતા હોય વચ્ચે વચ્ચે કંઈક ને કંઈક બ્રેક આવતો રહેતો હોય, કોઈને કોઈ પ્રોબ્લેમ થતા રહેતા હોય, બરાબર, તો તમને કામ કરવાની મજા ન આવે. અહીંયા એવી એરર આવવાની જ નથી. એરર એટલે કોઈ પણ પ્રકારની ભૂલ થશે, કામ તમારું અટકશે નહીં. એટલે તમે કન્સિસ્ટન્ટલી સતત એક ધાર્યું કામ કરી શકશો. નેક્સ્ટ છે increases the efficiency, speed and flexibility in searching and accessing information. એ કોઈ પણ માહિતીને સર્ચ કરવા માટે જ્યારે બહુ વ્યવસ્થિત ક્લાસિફિકેશન કરીને ડેટા સ્ટોર કર્યો હોય ને, તો તમે તમારી કામ કરવાની એફિશિયન્સી વધે છે, ઝડપ પણ વધે છે અને ફ્લેક્સિબિલિટી વધશે. સર્ચિંગ એન્ડ એક્સેસિંગ, કોઈ પણ માહિતી તમને ખ્યાલ હશે કયા ટેબલમાં કઈ ઇન્ફોર્મેશન સ્ટોર કરવામાં આવેલી છે. ઇઝી રિટ્રાયલ ઓફ ડેટા, માહિતીને સર્ચ કરવી ઇઝી રહેશે એટલે કે રિટ્રાઈવ કરવું પણ તમને સરળ પડશે. નેક્સ્ટ પોઈન્ટ છે ઇઝી શેરિંગ ઓફ ડેટા. તમે એક્સેસ તમને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની ફેસિલિટી પણ પ્રોવાઈડ કરે છે. એટલે કે એક્સેસનો ડેટા છે તમે એક્સેલમાં, વર્ડમાં, પાવર પોઈન્ટમાં ટ્રાન્સફર પણ કરી શકો છો અને સાથે સાથે ત્યાંની કોઈ પણ ઇન્ફોર્મેશન તમે એક્સેસમાં પણ લઈ શકો છો. તો આ ફેસિલિટી તમે બીજી એપ્લિકેશનમાં શેર પણ કરી શકો છો. ઇમ્પ્રુવ્સ ડેટા, ઇમ્પ્રુવ થાય છે માહિતી તમે વ્યવસ્થિત. પ્રોવાઇડ્સ ડેટા સિક્યોરિટી ફીચર ઇન મેન્ટેન ઇન્ટિગ્રિટી. આજે તમે એટલું વિચારો ગમે એટલું સારું હોય પણ એ તમને ફેસિલિટી પ્રોવાઈડ ન કરતું હોય સિક્યોરિટીની, તો કોઈ પણ સોફ્ટવેર શું કામ, બરાબર. અત્યારે દરેક સોફ્ટવેર ત્યારે જ એટલું યુઝફુલ ગણાશે જો એ તમને સિક્યોરિટી પ્રોવાઈડ કરતું હોય. તો અહીંયા એક્સેસ પર આપણને ડેટા સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે, જેનાથી આપણી ઇન્ટિગ્રિટી જળવાય છે. મતલબ કે જે આપણે અમુક વસ્તુની ગોપનીયતા રાખવી હોય, સિક્રેસી, એ જળવાશે. નેક્સ્ટ પોઈન્ટ,
Queries helps you to get information on a specific topic. તમારે કોઈ ચોક્કસ ટોપિક ઉપર જે માહિતી જોઈએ છે એ તમને એમાં મેળવી આપે છે. નેક્સ્ટ છે report allows you to present data in a meaningful and summarized manner. આટલું કમ્પ્લીટ કરતા રિપોર્ટ મતલબ મેં તમને અગાઉ પણ આપણે વાત કરી હતી કે રિઝલ્ટ આપણે બનાવવું છે તો એમાં રેકોર્ડ વાઇઝ ઇન્ફોર્મેશન પ્રિન્ટેડ ફોર્મમાં મળે. તો એ રિપોર્ટ છે એ તમને સમરાઇઝ મતલબ શું તો કે એક સ્ટુડન્ટની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન એના માર્ક્સ આવી જાય, રિઝલ્ટ કેલ્ક્યુલેટ થઈ જાય, ગ્રેડ આવી જાય, પર્સન્ટેજ આવી જાય, બધું જ વ્યવસ્થિત આપણે સ્પેસિફિક ફોર્મેટમાં લઈએ તો એ રિપોર્ટ છે. બરાબર. તો અહીંયા એ તમામ પ્રકારનું ઇન્ફોર્મેશન એડ કરવાથી માંડીને ઇન્સર્ટ કરવાથી માંડીને આઉટપુટ જે આપણને મળે છે રિપોર્ટ સ્વરૂપે બધા જ વસ્તુ એક જ જગ્યાએ તમને મળી રહે. તો એ છે અલગ અલગ પ્રકારના RDBMS સોફ્ટવેર. એમાં આપણે જે શીખવાનું છે MS એક્સેસ. તો ફરી મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ, ટેક કેર.